નમસ્કાર, વનએક્સ બેટ અને વીટીવી ન્યૂઝ પ્રસ્તુત ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. આ કાર્યક્રમમાં આઈપીએલ 2024ની તમામ મેચનું વિશ્લેષણ કરીએ છીએ અને ત્યારે આજે 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. આ બે ટીમ જ્યારે સામસામે આવી હતી ત્યારે ગુજરાતને જ્યારે કે નવેશિભરી હારનો સામનો કરવો પડ્યો હતો અને આઈપીએલની સૌથી ઓછો સ્કોર ગુજરાત ટાઇટન્સે કર્યો છે. ત્યારે હવે દિલ્હીના હોમગ્રાઉન્ડમાં આજે મેચ છે ત્યારે તેનું વિશ્લેષણ કરીશું. બંને ટીમ સામસામે આવી હતી ત્યારે દિલ્હીનું પલડું ભારે જોવા મળ્યું હતું, જ્યારે બીજી તરફ છઠ્ઠા સ્થાને રહેલી ગુજરાત ટાઇટન્સે રવિવારે મુલાનપુરના નવા પીસીએ સ્ટેડિયમ ખાતે અંતિમ ઓવરમાં પંજાબ સામે 144 રનનો પીછો કરીને જ્યારે જીત તરફ કૂચ કરી હતી. આઈપીએલમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બહુ મેચ નથી રમાઈ. આ બંને ટીમ માત્ર 4 વખત સામસામે આવ્યા છે. દિલ્હી આમાંથી 2 મેચ જીતી છે તો ગુજરાતની ટીમે 2 મેચ જીતી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ ધીમી ગતિએ ચાલે છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. બોલ થોડીવાર રોકાયા બાદ બેટમાં આવે છે અને આ મેદાનમાં જ્યારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક જ મેચ રમાઈ છે ને જેમાં ગુજરાત બાજી મારી ચૂક્યું છે. આ વખતે દિલ્હીની પીચ થોડી અલગ દેખાઈ રહી છે. દિલ્હી અને ગુજરાત વચ્ચેની જે મેચ પણ હાઈ સ્કોરિંગ બની શકે છે. ત્યારે આ મેચ વિશે એક્સપર્ટનું શું કહેવું છે તે પણ આજે આપણે આ તમામ ચર્ચામાં જાણીએ છીએ. આપણી સાથે અત્યારે જોડાયા છે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ. આપનું સ્વાગત છે રાજેન્દ્રભાઈ, અને ભાર્ગવ મેરાઈ પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ રાજેન્દ્રભાઈ, આજની મેચની વાત કરીએ, પરંતુ સૌથી પહેલા આપણે જેમ શરૂઆત કરીએ છીએ કે આગલી મેચ કેવી રીતે રમાઈ, અને કાલે આપણે સીએસકેની જ્યારે વાત કરી રહ્યા હતા, લખનૌની જ્યારે વાત કરી રહ્યા હતા, અને ત્યારે જ હવે જ્યારે સીએસકે આટલો 200 ઉપર પ્લસ રન માર્યા અને તે છતાં પણ ઋતુરાજ ગાયકવાડની આપણે જે સદી જોઈ, શિવમ દુબેની જે સારા એવા તેને રન માર્યા, તો પણ ક્યાંક સીએસકેમાં ક્યાં ખામી રહી ગઈ કે તેમને હારનો સામનો કરવો પડ્યો? નમસ્કાર વીટીવીના બધા દર્શકોને. અને સૌથી પહેલા આપણે કાલની મેચની વાત કરીએ તો થોડાક જસ્ટ લાસ્ટ બુધવારે જ યાની કે એક અઠવાડિયા પહેલા જ જે જેમ લખનૌમાં સીએસકે અને ચેન્નઈ સુપર કિંગ્સ અને એલએસજીના વચમાં જે મેચ રમવામાં આવી હતી એમાં 8 વિકેટથી એલએસજીએ વિજયશ્રી હાંસિલ કરી હતી. તો વિધિન એ વીક આ બીજો વિજય ક્યાં ને ક્યાં લખનૌની ટીમને મળ્યો છે. એટલે એમ કે આપણે કહી શકીએ છીએ કે બીજી વખત વિધિન એ વીક જે લખનૌની ટીમ છે એ ચેન્નઈ એક્સપ્રેસને પટરીથી ઉતાર્યા છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ હતો. અને આ ત્રીજી વખત એવું થયું છે. પહેલા એક જે મેચ રાજસ્થાન રોયલ્સને અને આરસીબીને વચમાં થયું હતું જેમાં કે આરસીબીના વિરાટ કોહલી સેન્ચુરી મારી હતી, 109 રન કાઢ્યા હતા. એના સામે જ બટલરે સેન્ચુરી મારી. પછી એક મેચ કેલકત્તામાં થયો જ્યાં કે સુનિલ નારાયણે સેન્ચુરી મારી હતી. એના સામે જ બટલરે એક વખત ફરી સેન્ચુરી મારી. એની જે બધી આશાઓ હતી એના ઉપર પાણી ફરી ગયું. આ ત્રીજી વખત એવું થયું કે ગાયકવાડ બહુ સારી બેટિંગ કરી કાલે અને 108 રનની જબરજસ્ત પારી એને રમી. એના સામે ફરી સેન્ચુરી મારી અહીંયા ક્યાં ને ક્યાં સ્ટોનીસે, અને ફરી ગાયકવાડને સીએસકેની જે આશાઓ તેના ઉપર પાણી ફરી ગયું. પણ વાત કરીએ આપણે સ્ટોનિસનું. સ્ટોનિસને બધા એક્સપર્ટ્સને બધું એવું માનવામાં આવે છે કે ક્યાં ને ક્યાં જેને ફર્સ્ટ ડાઉન પહેલી વખત રમવામાં આવ્યો એ ક્યાં ને ક્યાં ખૂબ લાભપ્રદ સાબિત થયું છે, ખાસ કરીને લખનૌની ટીમમાં. હાલાકી શરૂઆત એટલી સારી નહીં રહી હતી. ડિકોક ફર્સ્ટ ઓવરમાં જ દીપક ચાહરની ત્રીસરી ગેંદ ઉપર આઉટ થઈ ગયો હતો. એના પછી રાહુલ બી એટલું સારું પરફોર્મન્સ નહીં કરી શક્યો હતો. પણ એના પછી જે સ્ટોનિસ આવ્યો અને સ્ટોનિસે છેલ્લા લાસ્ટ બોલ સુધી એને ફાઇટ કરી નોટ આઉટ રહ્યો અને 124 રનની પાર્ટનર 124 રન કાઢ્યા એના રનથી. એન્ડ દેટ ઇઝ ધ હાઈએસ્ટ સ્કોર કોઈની ચેન્નઈ સુપર કિંગ્સને સામે રમતા હતા કે 124 રનનો જે સ્કોર કર્યો સ્ટોનિસે, ઇટ વોઝ હોરિબલ. એટલે બહુ જબરજસ્ત કાલે. પણ ક્યાંક ક્યાંક કારણ મને થોડું એવું લાગે છે કે ઓસને કારણ જે ડ્યુ થયું એને કારણ બી ક્યાં ને ક્યાં થોડું, કારણ કે આઈ થિંક 210 રન જે 210 રન હતા સીએનકે, દેટ વોઝ સફિશિયન્ટ. પણ સ્ટોનિસ એના પછી ક્યાં ને ક્યાં નિકોલસને પૂરણને પછી બીજા જે દીપક હુડા થોડો નીચે ક્રમ પર આવ્યો. ફક્ત 7 દાડોમાં એને 16 રન જે કાઢ્યા. અને ખાસ કરીને છેલ્લા જે 19મા અને 20મા ઓવર, કારણ કે જ્યારે 8 કે 10 ઓવર થયા હતા ત્યારે જે મુસ્તિર રહેમાન છે એના બી 3 ઓવર બાકી હતા અને પથિરાના જે કે મેઇન સ્ટ્રાઇક બોલર છે સીએસકે માટે એને 4 ઓવર બાકી હતા. પણ છેલ્લા એક ઓવરમાં જે હિસાબથી સ્ટોનિસે અને ખાસ કરીને દીપક હુડાએ જે સ્ટ્રાઇકિંગ અને બહુ જબરજસ્ત ક્રિકેટ રમવામાં આવી એને કારણે ક્યાં ક્યાં એમને વિજયશ્રી મળી. જી
બિલકુલ, પરંતુ રાજેન્દ્રભાઈ, આપણે જે પ્રકારે અત્યારે વાત કરી રહ્યા છે કે આપે પણ જે પ્રકારે જણાવ્યું કે ઋતુરાજ ગાયકવાડની સદી પર પાણી ફરી વળ્યું અને જે પ્રકારે સ્ટોઇનિસે પોતાની પારી રમી છે ને 124 રન તેઓએ 66 બોલમાં 63 બોલમાં જે 124 રન તેઓએ બનાવ્યા તે ખૂબ જ સારી બાબત કહી શકાય. પરંતુ અત્યારે આપણે એ પણ કહી શકીએ કે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે જે આટલા રન બનાવ્યા 200+ તેઓએ રન બનાવ્યા અને તેની જ સામે સ્ટોઇનિસ છે એક ઢાલ બનીને ઉભા રહ્યા અને સમગ્ર લખનૌની ટીમને જ્યારે કે આશા પણ નથી અને લાસ્ટમાં જ્યારે આ રસ્સાકસી આવીને ત્યારે સ્ટોઇનિસ ઢાલ બનીને લખનૌની ટીમ સાથે ઉભા રહ્યા અને તેઓએ પોતાની ટીમને આગળ થપાવીને જીત અપાવી. પરંતુ આપને શું લાગી રહ્યું છે કે યશ ઠાકુર જેવા બોલરની સામે જ્યારે શિવમ દુબે સિક્સરની હેટ્રિક પણ ફટકારી તો અહીંયા શું કહી શકાય કે સીએસકે ને ક્યાંક રમવામાં ક્યાંક ખામી રહી ગઈ, બોલરો ક્યાંક નબળા પડ્યા કે પછી આપણે લખનૌનું ક્યાંક પરફોર્મન્સ સારું હોય તેવું કહી શકીએ? જી, વિચાર કરીએ તો ક્યાં ને ક્યાં એવો કોઈ બી બોલર કાલે રહ્યો ને લખનઉ સુપર જાયન્ટ્સની તરફથી જેને કોઈ સારો દેખાવ, બધાને એક વિકેટ મળ્યો. કુલ મિલાવીને બોલિંગ વોઝ નોટ અપ ટુ માર્ક ફોર ધ લખનઉ ટીમ માટે, પણ ક્યાં ને ક્યાં સારી બેટિંગ કરી. ખાસ કરીને જ્યારે રહાણે શરૂઆતમાં આઉટ થઈ ગયો એના પછી બીજી વિકેટ પણ પડી ગઈ, પછી ગાયકવાડ અને બંને મળીને લગભગ 40 કે 36 બોલ્સમાં 100 રનની પાર્ટનરશીપ કરી. એટલે કાલે ખાસ કરીને શિવમ દુબે કન્ટિન્યુઅસલી બહુ સારી ક્રિકેટ રમી રહ્યો છે અને ક્યાં ને ક્યાં એ નોકિંગ કર્યું છે. જે વર્લ્ડ કપની સિલેક્શન થવાનું છે 30 તારીખે એપ્રિલની 30 તારીખ, એટલે ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે શિવમ દુબે, ખાસ કરીને ગાયકવાડે જે 108 રન જે કાઢ્યા એમાં આપણે જોયું હશે કે એક જે ટાઈમે 90 ઉપર હતો એના પછી ડાયરેક્ટ 6 માર્યો અને 6 મારીને 96 કર્યા અને 96 પછી ફરી 4 મારીને 100 કર્યો. એટલે એ ટાઈમ ક્યાં ક્યાં એવું લાગ્યું ને કે એના માટે રમે છે, એ ટીમ માટે જે દેખાવ એનું પરફોર્મન્સ કર્યું. એટલે ક્યાં ને ક્યાં કાલ એવું એક પરફોર્મન્સ કર્યું ગાયકવાડે કે એના ઉપર ક્યાં એવું નહીં લાગ્યું કે એ કેપ્ટન્સી અંડર પ્રેશર છે. અને ઇટ વોઝ ગ્રેટ ઇનિંગ્સ, ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડ જે આ બીજી સદી હતી આઈપીએલમાં, અને શિવમ દુબે તો બહુ સારું કરી જ રહ્યો છે. જી બિલકુલ, આપણી સાથે ભાર્ગવ મેરાઈ પણ જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો અત્યારે રાજેન્દ્રભાઈ અને અમે એ જ વાત કરી રહ્યા હતા ગઈકાલની મેચની કે સીએસકે વર્સિસ જે લખનૌની જે મેચ જોવા મળી જેમાં ઋતુરાજ ગાયકવાડે પણ સદી ફટકારીને તેની સામે લખનૌમાંથી સ્ટોઇનિસે પણ 63 બોલમાં 124 જેટલા રન બનાવ્યા. પરંતુ અહીંયા સીએસકેમાં આવી ક્યાં કચાશ જોવા મળી કે સીએસકે હારનો સામનો કરવો પડ્યો? શું કહેશો ભાર્ગવભાઈ? ના, બિલકુલ આપણે જોઈ શકીએ છીએ કે સીએસકે ઘણો સારો સ્કોર કર્યો હતો. 205 રન, 200+ સ્કોર હતો. એ ખૂબ જ કોમ્પિટિટિવ હતો. એ પીચ પર ચેન્નઈમાં જે આટલા રન્સ જનરલી ચેસ થતા નથી. સો આઈ થિંક બેટિંગ વાઇઝ સીએસકે ઘણી સારી બેટિંગ કરી હતી અને ખૂબ જ કોમ્પિટિટિવ ટોટલ કર્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક પહેલી 7 ઓવરમાં 50 રન હતા સુપર જાયન્ટ્સના, લખનૌ સુપર જાયન્ટ્સના. તો ત્યાં સુધી ગેમ થોડી અંડર કંટ્રોલ હતી. પછી જે રીતે થોડું રાજેન્દ્રસિંહ કહ્યું કે ઓસની ડીઓનો જે પ્રભાવ હતો એ આપણને જોવા મળ્યો અને પછીની ઓવર્સમાં રન્સ વધ્યા. પણ તો પણ 16મી ઓવરમાં બોલ ચેન્જ કરવામાં આવ્યો હતો, જેથી બોલની કન્ડિશન ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને 16મી ઓવરમાં બોલ ચેન્જ કર્યો. ત્યારે પણ લખનૌ સુપર જાયન્ટ્સને 4 ઓવરમાં 60 રનની જરૂર હતી. સો આઈ થિંક ત્યાંથી પણ કમબેક કરી શકાતે. પણ જે છેલ્લી ડેથ ઓવરની બોલિંગ હતી એ કદાચ પથિરાના અને મુસ્તફિઝુર ગઈકાલ બંનેનો એક સાથે દિવસ નહીં રહ્યો, બંને માર ખાધો અને એટલે સીએસકે હારનો સામનો કરવો પડ્યો. બિલકુલ બિલકુલ રાજેન્દ્રભાઈ, હવે ધીરે ધીરે આજની મેચ પર આવીએ. આજે શું લાગી રહ્યું છે? કયા કયા ખેલાડીઓ આપણે એવા જોઈ શકીએ ગુજરાત ટાઇટન્સમાંથી કે જેમના પર આપણી તમામ લોકોની નજર રહેશે? ખાસ કરીને બેટ્સમેન કયા કયા એવા હશે કે જે આજે સારું પરફોર્મન્સ બતાવી શકે? જી, આજનો જે મેચ છે એ અરુણ જેટલી સ્ટેડિયમ છે, એનું જે પીચ છે એના ઉપર બોલ થોડી ધીમી આવે છે, પણ ક્યાં ને ક્યાં સ્પિનર્સ માટે બહુ હેલ્પફુલ છે. અને લાસ્ટ ટાઈમ જે દિલ્હી કેપિટલ્સ ને અને હૈદરાબાદને વચમાં જે મેચ થયો હતો એ બધા જોયું જ હતું. અને ખાસ કરીને દિલ્હી કેપિટલ્સની ટીમ તો ક્યારેય મેચ ભૂલી નહીં શકે અને ભૂલવાની કોશિશ પણ કરશે. પણ હવે એક બાજુ આપ જુઓ તો શુભનમ ગિલ છે, એના સાથે રિદ્ધિમાન શાહ છે, પછી ડેવિડ મિલર છે, એવા સારા હાર્ડ હિટિંગ બેટ્સમેન છે. બીજી બાજુ આપ દિલ્હી કેપિટલ્સની વાત કરો તો રિષભ પંત છે, પછી ફ્રેઝર જે ઓસ્ટ્રેલિયાનો એક નવો યુવાન ખેલાડી આવ્યો છે 22 યર્સ ઓલ્ડ, પછી ક્યાં ને ક્યાં વાર્નર છે. એ 3-4 સારા બેટ્સમેન. સ્ટબ્સ છે, એ દિલ્હી કેપિટલ્સ માટે બહુ હાર્ડ હિટિંગ બેટ્સમેન છે. અને બીજી વાત શું છે કે દિલ્હીની જે મેદાન છે એ સ્પીડ વાઇઝ થોડું નાનું છે, એટલે જે હાર્ડ હિટિંગ કરશે 4 and 6 મારશે અને
એટલે હાઈ સ્કોરિંગ મેચ થવાનું, કારણ કે લાસ્ટ મેચમાં આપણે જોયું હશે, ખાસ કરીને શરૂઆતમાં 6 જ ઓવરમાં જે હૈદરાબાદની ટીમ હતા એને 100 રન 5 ઓવરમાં 100 રન કર્યા હતા અને 6 ઓવરમાં દે સ્કોર 125. એટલે પણ એક બીજી વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ જે લાસ્ટ મેચ હાર્યો છે હૈદરાબાદની સામે, અને એક આશ્ચર્યની વાત એ છે કે દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ છે ફિરોઝશાહ કોટલા ઉપર, પણ એના સિવાય પણ મોસ્ટલી મેચ ક્યાં ને ક્યાં લોસ થઈ છે દિલ્હી ટીમ. બીજી બાજુ ગુજરાત ટાઇટન્સની આપ વાત કરો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ગુજરાત ટાઇટન્સ અને સામે જે દિલ્હી કેપિટલ્સને થયો, તો એમાં દિલ્હી કેપિટલ્સને જે બોલર્સ હતા બહુ સારું એમને પરફોર્મન્સ કરીને ફક્ત 89 ઉપર જ આઉટ કરી દીધા હતા. પણ એના પછી દિલ્હી કેપિટલ્સે પંજાબમાં જઈને મુલ્લાપુરમાં જઈને જે છેલ્લા ઓવર્સમાં વિજયશ્રી હાસિલ કરી, એટલે ક્યાં ને ક્યાં એનું જે કોન્ફિડન્સ છે એ સારું છે, અને ખાસ કરીને દિલ્હીનું બી સારું છે. પણ જે રેકોર્ડ વાઇઝ જોઈએ તો હમણે ક્યાં ને ક્યાં ગુજરાત ટાઇટન્સ છે એ ટ્રાય કરશે જરા ઉપર જવા, બિકોઝ એ લોકોને 8 પોઈન્ટ છે ટેબલ ઉપર, પોઈન્ટ ટેબલ ઉપર, તો દે વિલ ટ્રાય ધેર બેસ્ટ કે 2 પોઈન્ટ બીજા મળે અને 10 સુધી પહોંચી શકે. જી બિલકુલ બિલકુલ. ભાર્ગવભાઈ, આપને શું લાગી રહ્યું છે કે આજે જે મેચ રમાવાની છે દિલ્હી વર્સિસ ગુજરાત થવાનું છે, આપને શું લાગી રહ્યું છે કયા કયા બેટ્સમેનો આજે છે રનનો વરસાદ કરી શકે છે, કયા બોલરો ચાલી શકે છે આજે? આઈ થિંક બંને ટીમ માટે બહુ જ ક્રુશિયલ મેચ છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો એમના પોઈન્ટ ટેબલમાં 6 જ પોઈન્ટ છે, તો એમને ક્વોલિફાય થવા હજી બીજી 5 મેચ જીતવી પડશે 6 માંથી. અને ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો એમના 8 પોઈન્ટ છે, તો એમને પણ હજી બીજા 8 પોઈન્ટની જરૂર છે, તો એમને 6 મેચમાં 4 મેચ જીતવી પડશે ક્વોલિફાય થવા માટે, તો જે સીએસકે કે લખનઉ સુપર જાયન્ટ્સને ચેલેન્જ કરી શકશે. સો બંને માટે આજે બહુ જ ક્રુશિયલ મેચ છે. પણ જો દિલ્હી કેપિટલ્સની બેટિંગની વાત કરીએ તો જે રીતે રાજેન્દ્રજીએ કહ્યું કે ફ્રેશર એક ખૂબ જ સારો બેટ્સમેન છે ઓસ્ટ્રેલિયાનો અને ખૂબ જ સારા ફોર્મમાં છે, અને જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તો આઈ થિંક જો એ થોડું કન્ટિન્યુ કરશે તો એના મોટો સ્કોર આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. રિષભ પંત સારા ટચમાં છે, અને હું જોવા માંગુ છું કે પૃથ્વી શો જેનું કેલિબર ખૂબ જ સારું છે, એ આજે થોડું અપ ટુ ધ માર્ક બેટિંગ કરે. થોડું યશસ્વી જયસ્વાલે જે રીતે 2 દિવસ પહેલા 100 રન કર્યા હતા, તો એ રીતે પૃથ્વી શોની પણ સેમ કેપેબિલિટી છે. એ થોડો ટાઈમ લે અને એક લાંબી બેટિંગ કરવાની ટ્રાય કરે અને ટીમને એક મજબૂત સ્થિતિમાં પહોંચાડે. અને એટ ધ સેમ ટાઈમ ગુજરાત ટાઇટન્સમાં ટોપ ઓર્ડર પર ખૂબ જ રિલાય કરે છે. શુભમન ગિલ 298 રન સાથે છે, સાઈ સુદર્શન 269 રન સાથે સેકન્ડ નંબર પર છે. સો એ બે ઓપનર ટોપ ઓર્ડરમાં રન્સ થઈ રહ્યા છે, પણ મિડલ ઓર્ડર હજી ડેવિડ મિલર ફાયર નથી થયો, અને બીજા મેથ્યુ વેડને એકવાર ચાન્સ આપ્યો હતો, તો હજી એમનો મિડલ ઓર્ડર એટલો ફાયર નથી થયો. ટોપ ઓર્ડર પર બહુ જ શુભમન ગિલ પર બહુ રિલાય કરી રહ્યા છે ગુજરાત ટાઇટન્સ. જી ભાર્ગવભાઈ, આજની આપની વાતથી બિલકુલ હું સહેમત છું, પણ ક્યાં ને ક્યાં આપણે વાત કરીએ તો ઉમેશ યાદવની વાત કરીએ તો ઉમેશ યાદવ 11 પારી રમ્યો છે વાર્નર સામે, એમાંથી લગભગ 5 કે 6 વખત એને વિકેટ લીધા છે. પૃથ્વી શોને પણ 2 વખત આઉટ કર્યું. બીજી બાજુ દિલ્હીનો આપણે વાત કરીએ નોકિયાની, નોકિયા હાલાંકि ઘણા બધા રન આપ્યા છે, ખાસ કરીને છેલ્લા 4th या 3rd ઓવર મેં, પણ ક્યાં ને ક્યાં એનું રેકોર્ડ જોઈએ તો જે નોકિયા છે શુભનમ ગિલને સામે બહુ સારી એને બોલિંગ કરી છે. બીજી બાજુ આ જે વિકેટ છે લાસ્ટ મેચમાં આપણે જોયું હશે કે સ્પિનર્સને ખાસ કરીને કે જ્યારે હૈદરાબાદ એવું લાગતું હતું કે દે વિલ ક્રોસ 300 પ્લસ, પછી કુલદીપ યાદવે આવીને બહુ સારી બોલિંગ કરીને એને ત્યાં એ લોકોને ત્યાં રોક્યા 260. અધરવાઇઝ સ્ટોરી બીજી જ કોઈ હોય. તો આપને શું લાગે છે કે આજે કદાચિત ઉમેશ યાદવને અને દિલ્હીની ટીમમાં નોકિયાનું ફરીથી જગ્યા મળશે, અને કુલદીપ યાદવ અને બીજી બાજુ રશીદ ખાનની કેવી ભૂમિકા રહેશે આજના મેચમાં? જી ના, બિલકુલ. તમે કીધું કે લાસ્ટ મેચ જે અરુણ જેટલી સ્ટેડિયમ પર થઈ હતી ત્યાં સનરાઇઝર્સ હૈદરાબાદે 270 રન, ઓલમોસ્ટ 270 રન કર્યા હતા, અને દિલ્હી કેપિટલ્સે પણ 200 રન કર્યા હતા. અને એક સમય લાગતું હતું કે હૈદરાબાદની ટીમ 300 રન ક્રોસ કરશે, પણ ત્યાં કુલદીપ યાદવે આવીને હૈદરાબાદને રિસ્ટ્રિક્ટ કર્યા, એનો કંટ્રોલ કરી ગેમને, અને ખૂબ જ સરસ બોલ કરી. સો ઓબ્વિયસલી નાનું ગ્રાઉન્ડ છે અરુણ જેટલી સ્ટેડિયમ, પણ ત્યાં સ્પિનર્સને ક્યાંક ને ક્યાંક થોડી મદદ રહે છે, અને એ લોકો આવીને ગેમને કંટ્રોલ કરી શકે છે. સો આઈ થિંક કુલદીપ યાદવ અને રાશિદ ખાન નો ખૂબ જ સારો આજે પરફોર્મન્સ રહી શકે છે. અને એની સાથે સાથે સાઈ કિશોરે પણ ગઈ મેચમાં મેન ઓફ ધ મેચ થયો હતો ગુજરાત ટાઇટન્સ માટે. તો ગુજરાત ટાઇટન્સ પાસે 2 ખૂબ જ સરસ બોલર છે, રાશિદ ખાન અને સાઈ કિશોર સ્પિનરના રૂપમાં. તો એમને એક અપર હેન્ડ રહેશે. અને જે રીતે તમે વાત કરી કે ઉમેશ યાદવ એમને ખૂબ જ સરસ નવો બોલ નાખ્યો છે, તો આપણે એક્સપેક્ટ કરી શકીએ પૃથ્વી શો અને ડેવિડ વોર્નર સામે એ કદાચ 1 વિકેટ લે અને દિલ્હી કેપિટલ્સને થોડા બેકફૂટ પર રાખે, એ આવું આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ.
બિલકુલ રાજેન્દ્રભાઈ, કુલદીપ યાદવની આપણે અત્યારે વાત કરી રહ્યા છે. કુલદીપ યાદવ આપણે માનીએ છીએ કે એક સફળ બોલર છે. ઘણી એવું વિકેટો લેવામાં જ્યારે તેમની જરૂર હોય ખાસ કરીને તેવી ઓવરો એમને આપવામાં આવે છે ને વિકેટ ટેકર પણ તેમને ઘણી વખત કહેવામાં આવે છે. પરંતુ રાજેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે અત્યારે જ્યારે આપણે સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ છીએ ત્યારે પણ ક્યાંક આપણે જોવા જઈએ તો કુલદીપ યાદવ ભલે અત્યારે ફોર્મમાં ચાલી રહ્યો હોય પરંતુ પાછલી મેચની આપણે વાત કરીએ ત્યારે કંઈક ખાસ પરફોર્મન્સ તેમનું નહોતું જોવા મળ્યું. આજે શું લાગી રહ્યું છે કે આજે કુલદીપ યાદવ ચાલશે? કુલદીપ યાદવને કારણે જ સ્કોર 266 સુધી રેસ્ટ્રિક્ટ થયું, જેમ કે ભાર્ગવભાઈ કીધું. અધરવાઇઝ કુલદીપ યાદવ નહીં હોત, કુલદીપ યાદવ ગોટ 4 વિકેટ, 4 વિકેટ એમાં કાઢ્યા હતા. એને કારણે જ ક્યાંક કે મેચ રેસ્ટ્રિક્ટ થયું, નહીં તો અધરવાઇઝ 300 પ્લસ હતા. એટલે કુલદીપ યાદવ કે કોઈ બી મેદાનો બહુ સારી બોલિંગ કરે છે. ભલે બોમ્બેની મેદાન, વાનખેડે સ્ટેડિયમ હોય, રાજસ્થાન રોયલ્સના સામે જયપુર હોય, અને કુલદીપ યાદવની જે એની જે લાયકાત છે, એની જે કેપેબિલિટી છે, આજે આખું ઇન્ડિયા જાણે છે. ખાસ કરીને વર્લ્ડ કપ જે થયું, વર્લ્ડ કપમાં બી બહુ સારી બોલિંગ એને કરી હતી. એને સાથે સાથે પછી જે ઇંગ્લેન્ડને સામે જે સિરીઝ થઈ, એ સિરીઝમાં બી પૂરી સિરીઝમાં એને બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું. એટલે આઈ થિંક કુલદીપ યાદવ પ્લે વાઇટલ રોલ. આજના જે મેચ છે એમાં ફરીથી એક સારો રોલ. બીજી બાજુ શું છે કે અક્ષર પટેલ અને કુલદીપ યાદવની એક સારી જોડી જમી ગઈ છે. એક બાજુ અક્ષર પટેલ બોલિંગ કરે છે, બીજી બાજુ કુલદીપ યાદવ. તો આઈ થિંક કુલદીપ યાદવ અને અક્ષર પટેલ both will play vital role for Delhi. જી બિલકુલ ભાર્ગવભાઈ, એ પ્રશ્ન એક પણ કરવા માંગીશ કે ઈશાંત શર્મા, દિલ્હી પાસે ઈશાંત શર્મા જેવા પણ એક બેસ્ટ ખેલાડી છે જેઓ સારી વિકેટ પણ મેળવી શકે છે. હવે વાત અહીં એ કરવી છે કે ઈશાંત શર્મા છે એ પાછલી મેચમાં તેમની ફિટનેસને કારણે નહોતા રમી શક્યા. આજની મેચમાં જો તેઓ પરત ફરે છે તેમની ફિટનેસને ધ્યાનમાં રાખીને, તો શું આજે કોઈ બદલાવ જોવા મળી શકે દિલ્હીમાં? ના, બિલકુલ. આપણે પાછલી મેચની વાત કરીએ જ્યારે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને રમ્યા હતા ત્યારે ઈશાંત શર્માએ ખૂબ જ સરસ બોલ નાખી હતી. 2 ઓવરમાં 8 જ રન આપ્યા હતા. એમને શુભમન ગિલની ખૂબ જ પ્રાઇઝ વિકેટ પણ લીધી હતી અને ખૂબ એક્સપિરિયન્સ એ લાવે છે ટીમ સાથે. સો આઈ થિંક આપણે જોઈ શકીએ છીએ કે ઈશાંત શર્મા આજે રમે અને પાછા એકવાર શુભમન ગિલ કે સાઈ સુદર્શનને આઉટ કરીને જે એમનો આધાર સ્તંભ છે ગુજરાત ટાઇટન્સનો એને તોડીને એમને રિસ્ટ્રિક્ટ કરે. જી ભાર્ગવ, આજના મેચના હું આપને પૂછવા માંગુ છું કે આજના મેચમાં જીટીનો એક બોલર છે સંદીપ વોરિયર, એના બાબતે આપને શું કહેવું છે? કેવો બોલર છે? કારણ કે અહીંયા 2 વિકેટ જરૂર કાઢી હતી, રન એને આપ્યા હતા. સંદીપ વોરિયરને શું વિચારો છો સંદીપ વોરિયરની બાબતમાં, કદાચિત ખેલવામાં આવે તો? હા, સંદીપ વોરિયર ખૂબ જ સારા બોલર છે. તમિલનાડુથી રમે છે. અમે બંને સાથે ઇન્ડિયા સિમેન્ટ્સ માટે પણ ઘણું રમ્યા છે. સો અને લાસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યાં એકદમ લો સ્કોર હતો ગુજરાત ટાઇટન્સનો, ત્યાં પણ એમને આવીને પહેલી 2 ઓવરમાં ખૂબ જ સરસ બોલ નાખી હતી. એમને જે રીતે પૃથ્વી શોને બાઉન્સરમાં આઉટ કર્યો હતો અને એક અપર હેન્ડ રહ્યો હતો સંદીપ વોરિયરનો. ઓબ્વિયસલી પછી ફ્રેશરે આવીને સારું બેટિંગ કર્યું હતું વોરિયર સામે. પણ એક ખૂબ સારા બોલર છે જે ડેક હિટ કરે છે. પણ મને લાગે છે કે ઉમેશ યાદવ ક્યાં તો સંદીપ વોરિયર બેમાંથી એક જ રમશે અને જે પણ રમશે સારા બોલર છે. જેની પણ લય સારી હશે એને મેચ ચાન્સ આપી શકે છે ગુજરાત ટાઇટન્સ. જી, એક કાલની જે મેચ છે એમાં ઋતુરાજ ગાયકવાડની આપણે વાત કરીએ, કારણ કે કદાચિત આપ ગુજરાતથી રમો છો તો એના સામે બી ક્યારેક એના સાથે રમવાનો મોકો મળ્યો છે આપને. પણ ખાસ કરીને કાલે જે ઋતુરાજ ગાયકવાડ વે બેટિંગ ઓફ સાઇડમાં કહો કે ઓન સાઇડમાં, ખાસ કરીને ડ્રાઇવ્સ ને બધા લગભગ 6 સિક્સેસ એને માર્યા અને 12 ચોગ્ગા એને માર્યા. તે ઋતુરાજ ગાયકવાડ, કારણ કે હાલમાં જે નવા ખેલાડી છે, કેપ્ટન છે, હાર્દિક પંડ્યાની વાત કરો કે પછી શુભમન ગિલની વાત કરો કે સંજુ સેમસનની વાત કરો, એમાંથી મને ક્યાં ને ક્યાં એવું લાગે છે, કારણ કે કાલે તો આપે પણ જોયું હશે કે કાલે ધોનીનું એટલું ઇન્ટરફેર તો નહીં કહી શકીએ, પણ વધારે કરીને જે કેપ્ટન્સી હતી એ ઋતુરાજ ગાયકવાડ જ કરી રહ્યો હતો. તો એઝ એ બેટ્સમેન આપનું શું વિચાર કર્યો છો આપે? જી ના, બિલકુલ. ઋતુરાજ ગાયકવાડ સામે અમે ઇન્ડિયા એમાં પણ સાથે રમ્યા છે અને એક જ ટીમમાંથી રમ્યા. ખૂબ જ સરસ બેટિંગ કરે છે. એમનું આખું બેટિંગ ટાઈમિંગ પર રિલાય કરે છે. જ્યારે પણ એ રન્સ કરે છે ત્યારે લોકોને જોવાનું ગમે છે. જે રીતે રોહિત શર્માનું એક આપણે કહી શકીએ કે એમની પાસે બહુ ટાઈમ છે, એમને બહુ આરામથી શોટ્સ મારતા હોય છે પણ ખૂબ જ લાંબો ડિસ્ટન્સ ટ્રાવેલ થતો હોય, એ જ રીતે ઋતુરાજ ગાયકવાડમાં પણ આપણને સેમ છબી જોવા મળે છે રોહિત શર્માની. ખૂબ જ ટાઈમ છે, ખૂબ જ દર્શનીય બેટિંગ સ્ટાઇલ છે અને ચેન્નઈની સ્લો પીચ પર જસ્ટ ટાઈમિંગ સાથે લાંબા સિક્સ મારવા એના માટે તમારે ક્લાસ જોઈએ, ટેકનિક જોઈએ, જે ઋતુરાજ ગાયકવાડમાં પહેલેથી હતો અને એ એઝ અ પ્લેયર ખૂબ જ મેચ્યોર થયા છે. તો ઇન્ડિયા માટે ખૂબ જ સારા લક્ષણો છે કે ઋતુરાજ ગાયકવાડ એક મેચ્યોર ક્રિકેટર થઈ રહ્યા છે
અને ઓબ્વિયસલી શરૂઆતની મેચોમાં આપણે જોયું હતું કે ચેન્નઈ સુપર કિંગમાં ધોની વધારે ઇન્ટરફિયર કરી રહ્યા હતા, પણ હવે ધીમે ધીમે ધોની ઋતુરાજ ગાયકવાડને થોડો ફ્રી હેન્ડ આપી રહ્યા છે અને એ પણ પોતે સમજી રહ્યા છે ઋતુરાજ ગાયકવાડ, જેથી આપણે જોઈ શકીએ છીએ કે એઝ અ કેપ્ટન એમનું ઇન્વોલ્વમેન્ટ વધારે થઈ રહ્યું છે અને ધોની એક સારી રીતે પાછળથી જયારે જરૂર પડે ત્યારે જ એડવાઇસ આપી રહ્યા છે. જી બિલકુલ રાજેન્દ્રભાઈ, આજે સચિન તેંડુલકરની વાત કરીએ. સચિન તેંડુલકરનો આજે 51મો જન્મદિવસ છે અને આજના દિવસે આપણે ક્રિકેટની વાત કરતા હોય ત્યારે તેમને કેવી રીતે ભૂલી શકાય? આપે તો મુંબઈમાં કમેન્ટ્રી પણ કરી છે, તો આપનો એ વખતનો એક્સપિરિયન્સ કેવો, શેર કરશો? જી, સૌથી પહેલા તો સચિન તેંડુલકર, જેને આપણે ક્રિકેટના ભગવાન માનીએ છીએ અને ભારતનું ને વિશ્વ ક્રિકેટનું, વિશ્વનું સ્પોર્ટ્સનું ક્યાં ને ક્યાં ગૌરવ છે, પ્રાઉડ છે. એટલે સૌથી પહેલા તો સચિન તેંડુલકરની આપણે પૂરી ટીમની તરફથી એમને બહુ હાર્દિક બધાઈ અને શુભેચ્છા પાઠવીએ છીએ. પણ ખાસ કરીને સચિન તેંડુલકરની આપ વાત કરો તો જ્યારે હું ઓલ ઇન્ડિયા રેડિયોના પેનલ ઉપર હતો, પણ એ જે વિનોદ કામલી અને સચિન તેંડુલકરની જે 664 આઈ થિંક જે પાર્ટનરશિપ થઈ હતી એટ ધ ટાઈમ, એ શારદાશ્રમ જે સ્કૂલ છે દાદરને, ત્યાંથી રમતા હતા વિનોદ કામલી બંને. પણ આજે સચિન ક્યાં છે અને વિનોદ, એટલે ક્યાં ને ક્યાં સચિન તેંડુલકરનું જે લાઈફનું સક્સેસનું ક્યાં કારણ છે, એક તો સૌથી પહેલું ડાઉન ટુ અર્થ, બહુ વિનમ્ર સ્વભાવના છે, સાથે સાથે એ બહુ કોઓપરેટિવ નેચરના છે. બીજું મારું એક એટલું સારું લક રહ્યું કે સચિન તેંડુલકર, મારે જયારે 95 કે 94માં જયારે ઓલ ઇન્ડિયા રેડિયોથી કમેન્ટ્રી માટે મારું સિલેક્શન થયું, એના પછી સચિન તેંડુલકરના મોસ્ટલી મેચેસ મને ક્યાં ને ક્યાં કવર કરવાનો મોકો મળ્યો. એક બે વખત ટૂંક સમયમાં મુલાકાત બી થઈ અને એક બે વખત એવું લાગ્યું મને કે વાસ્તવમાં એક સારો ગ્રેટ પ્લેયર જ નથી, ઇઝ અ ગ્રેટ હ્યુમન બિંગ ઓલ્સો. એટલે એક વાર ફરી અમે સચિન તેંડુલકરને શુભેચ્છા પાઠવીએ છીએ. ભાર્ગવભાઈ, આપનું ક્યારે અનુભવ મળ્યું સચિનથી મળવાનું એઝ એ પ્લેયર કે પછી મુંબઈમાં જઈને? ના, સાચી વાત છે. આઈ થિંક જયારે હું ગ્રો અપ થઈ રહ્યો હતો 92માં મારો બોર્ન છે અને 98 મને હજી યાદ છે કે જે રીતે 1998માં ઓસ્ટ્રેલિયા સામે એમને બેટિંગ કરી હતી, એ મેમરીઝ હજી આપણા સ્મૃતિ પટ પર જિંદા છે. અને હું જયારે 2011 આપણે ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતી અને મારું સૌભાગ્ય હતું કે એ જ વર્ષે મેં અંડર 19 ઇન્ડિયામાં હાઈએસ્ટ સ્કોરર હતો, તો એ જે ટીમનું આપણું ફંક્શન હતું અવોર્ડ વિનિંગ, ત્યારે મને પણ બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અંડર 19 નો અવોર્ડ આપ્યો હતો અને સચિન તેંડુલકરને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર સિનિયર નો અવોર્ડ આપ્યો હતો. સેમ મંચ પર એ ફંક્શનમાં મને જયારે અવોર્ડ મળ્યો હતો અને બધા સાથે ઇન્ટરેક્ટ કરવા મળ્યું હતું, સચિન તેંડુલકર સર સાથે, વિરાટ કોહલી, કે બધા આખી ઇન્ડિયન ટીમ સાથે. તો એક ખૂબ જ મારો લાઈફ ટાઈમ મેમરી થઈ હતી ત્યારે. બિલકુલ રાજેન્દ્રભાઈ, હવે આપણે પાછા મેચ તરફ પાછા આવીએ. હવે દિલ્હીની જે મેચ આજે ગુજરાત ટાઇટન્સ આમને સામને ટકરાવાના છે, શું હવે લાગી રહ્યું છે દિલ્હીને આ પ્લે ઓફમાં ટકી રહેવા માટે, તેમને આ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે? હવે જેમ કે અત્યારે પોઈન્ટ ટેબલ પણ આપણે જોઈ રહ્યા છે, ધીમે ધીમે એક બાદ એક ટીમ આગળ વધી રહી છે. હવે આ રેસમાં બની રહેવા માટે લાગી રહ્યું છે કે દિલ્હીને પણ હવે જીતનો આંકડો એક બાદ એક ઉપર ચડવો પડશે? જી, એમ ખરેખર કહીએ તો આજે રાઉન્ડ ચાલી રહ્યું છે, 21 તારીખથી શરૂઆત થઈ છે, પ્લે બેક છે, એટલે પાછો જે ટીમ હારી ગઈ હોય અને ફરી એક તક મળે છે હારવા માટે. પણ ક્યાંને ખાલી ફક્ત ગુજરાત ટાઇટન્સ જે પંજાબ કિંગ્સની સામે હાર્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પછી ત્યાં જઈને વિજયશ્રી હાસિલ કરી. બાકી મોસ્ટલી જે મેચેસ છે, ભલે આપ રાજસ્થાન રોયલ્સની સાથે વાત કરો કે પછી કાલે CSK ની લખનૌની વાત કરો, મોસ્ટલી મેચ ક્યાં ક્યાં સેટબેક થાય છે. એટલે જેમ કે ભાર્ગવભાઈ કીધું કે બહુ સારી બેટિંગ એને કરે છે, ખાસ કરીને એમના શુભમન ગિલ બહુ સારી ફોર્મમાં રમી રહ્યો છે અને દિલ્હી કેપિટલ્સને સામે લગભગ 380 જેવા રન કાઢ્યા છે શુભમન ગિલ, અને શુભમન ગિલ થ્રુઆઉટ ટુર્નામેન્ટ બહુ સારો પરફોર્મન્સ કરી રહ્યો છે. અને સાથે સાથે એના બીજા જે રિદ્ધિમાન સાહા છે એ કદાચ એ ફોર્મમાં આવી જાય, અને સાથે ડેવિડ મિલરનો ફોર્મમાં આવવું ક્યાં ક્યાં જરૂરી છે. પણ હું આપને ભાર્ગવ પૂછવામાં માંગુ છું, કારણ કે આપને તો બહુ વાસ્ટ એક્સપિરિયન્સ એઝ એ પ્લેયર ઓલ્સો, તો આપને શું લાગે છે આજે ફરી પેલી જે સ્ટોરી થઈ હતી દિલ્હી કેપિટલ્સની, અને એમાં જે રિષભ પંત બહુ ડાઉન ઓર્ડર પર આવ્યા હતા, આપને શું લાગે છે કે એ સ્ટોરી પાછી જે હાઈ સ્કોરિંગની સ્ટોરી આજે ફરીથી રિપીટ થશે? ના, બિલકુલ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અરુણ જેટલી પર 200+ રન્સ આપણે જોઈ શકીએ છીએ, બીકોઝ નાનું ગ્રાઉન્ડ છે, પીચ ખૂબ જ સારી રમી રહી છે. વર્લ્ડ કપમાં પણ ખૂબ હાઈ સ્કોરિંગ રન્સ થયા હતા, 400 રન થયા હતા 50 ઓવરની મેચમાં. તો ઓબ્વિયસલી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 200+ રન થાય. અને મને એવું લાગે છે કે કદાચ આજે દિલ્હીનો જીતવાનો ચાન્સ વધારે છે, બીકોઝ જીટી ની સામે સવાલો વધારે છે એમની ટીમમાં, અને ડીસી ની ટીમ થોડી સેટલ છે. જો જીટી
માં જો શુભમન ગિલની પહેલી શરૂઆતમાં વિકેટ પડી જશે તો પાછી અંડર પ્રેશર આવી જશે અને એમનું મિડલ ઓર્ડર ફાયર નથી કરી રહ્યું. સો આઈ થિંક ડીસી ના જીતવાના ચાન્સ વધારે રહ્યા છે. જી પણ ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો રશીદ ખાન જેને કરામતી ખાન બી કહેવામાં આવે છે, નૂર મહમદ બહુ સારું આમનું સુધી 6 મેચ રમ્યા તે 5 વિકેટ એને મેળવ્યા છે. બીજી બાજુ કુલદીપ માથુર છે અને અક્ષર પટેલ છે. તો આ મેચમાં સ્પિનર્સની શું કેવું પરફોર્મન્સ રહેશે સ્પિનર્સનું બંને ટીમથી તરફથી? ના બિલકુલ ખૂબ જ સાચી વાત છે કે દિલ્હી કેપિટલ્સમાં અરુણ જેટલી સ્ટેડિયમ પર સ્પિનરને થોડી મદદ મળતી હોય છે અને જ્યાં બોલ થોડો નીચો રહે છે એટલો જલ્દી બેટ પર નથી આવતો, તો 6 મારવામાં થોડું ડિફિકલ્ટ થાય સ્પિનર્સમાં. પણ બંને ટીમ પાસે ખૂબ જ સારા સ્પિનર છે. દિલ્હી કેપિટલ્સમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની જોડી અને આઈ થિંક રાશિદ ખાન અને સાઈ કિશોર રમશે કદાચ નૂર અહેમદની જગ્યાએ. સો રાશિદ ખાન અને સાઈ કિશોરની જોડી, તો બંને પાસે ખૂબ જ સારા સ્પિનર છે. પણ દિલ્હી કેપિટલ્સની બેટિંગ મિડલ ઓર્ડરમાં રિષભ પંત થોડા સારા ફોર્મમાં છે તો એ કાઉન્ટર કરી શકે છે, જેની સામે ગુજરાત ટાઇટન્સનું મિડલ ઓર્ડર એટલું હજી ચાલ્યું નથી. એના લીધે મને લાગે છે કે દિલ્હી કેપિટલ્સના આજે જીતવાના ચાન્સ થોડા વધારે છે. બિલકુલ રાજેન્દ્રભાઈ, આપને એક નિષ્ણાંત તરીકે શું લાગી રહ્યું છે જ્યારે કે આજે દિલ્હીમાંથી અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાવા જઈ રહી છે, આ પીચ પર રનોનો વરસાદ કરી શકશે બેટ્સમેનો કે પછી વિકેટોની ભરમાર જોવા મળશે? શરૂઆતમાં જ આપને કીધું અને ભાર્ગવભાઈ પણ કીધું કે આ જે ગેમ છે હવે ક્યાં ને ક્યાં પાવર ગેમ થઈ ગયું છે. જેટલા તમે 4 મારો, જેટલા તમે 6 મારો એ તમને હેલ્પ કરે છે ક્યાં ને ક્યાં. અને મોસ્ટ ઓફ ધ મેચેસમાં 1 કે 2 મેચેસ એવી રહી જેમાં એક તો જે પંજાબના સામે અને ગુજરાત ટાઇટન્સની જેમાં પંજાબની ટીમ 143માં આઉટ થઈ ગઈ, પછી બીજી વાર ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સમાં જેમાં 89 ઉપર ગુજરાત ટાઇટન્સની ટીમ આઉટ થઈ ગઈ. એને વેરી ફર્સ્ટ મેચ જે હતો મુંબઈ અને જીટીના વચમાં જેમાંથી 125 રન સ્કોર. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ મેચેસ 200+. કાલનો બી મેચ આપણે જોયો કે 210 રન બનાવ્યા ક્યાં ને ક્યાં ચેન્નઈ સુપર કિંગ્સ, પણ બહુ આરામથી જે લખનૌની ટીમ હતી એ લોકો પણ 213 રન બનાવીને આ મેચ આરામથી જીતી. એટલે આઈ થિંક જેવું પીચ લાગે છે અને જે મેદાન પહેલા જ મેં કીધું કે બહુ થોડું નાનું છે, સ્પિયર એનું થોડું નાનું છે, એટલે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે એવું લાગે છે. બિલકુલ રાજેન્દ્રભાઈ, ભાર્ગવભાઈ ખૂબ સરસ મજાની વાત કરી, ચર્ચા કરી, જોડાયા અમારી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બિલકુલ, તો આજે હવે જે આ મેચ રમાવાની છે દિલ્હી વર્સિસ ગુજરાત વચ્ચે, ને હવે આજે આ મહામુકાબલામાં કોણ બાજી મારે છે અને કોણ જીતે છે ને કોને કરવો પડે છે હારનો સામનો, તે તો હવે આજે જ ખબર પડશે. રોકાઈશું એક બ્રેક માટે.